હાય. હેલો. કેમ છો? ચલો આપણે ઉ અને નાનો ઉ અને મોટા ઉ વાળા શબ્દ શીખી ગયા. આગળ તમે વર્ગીકરણ પણ કરેલું, છૂટા પાડેલા ને તમે. ચલો આજે આપણે ફરી તમે ભૂલી ના જાવ માટે આપણે મહાવરો કરવાનો છે. ચલો આ કયો ઉ કહેવાય? નાનો ઉ અને આ નાનો ઉ અને આ મોટો ઉ. જો અહીંયા આગળ શબ્દ કાર્ડ આપેલા છે. શું આપેલું છે? શબ્દ કાર્ડ. તો ઉ અને ઉ વાળા મોટા ઉ, નાનો ઉ અને મોટો ઉ એના વાળા શબ્દ છૂટા પાડવાના છે. દરેકે 5 શબ્દ લેવાના. કેટલા લેવાના? 5. અહીંથી એક બાજુથી લેવાના, શોધીને મૂકવાના નહીં. ચલો હું આપી દઉં. 1 2 જે આવે 3 4. ચલો આટલા તાર મૂકવાના. આ 5. ચલો જે આવે એ. સેતુર. સરસ. વેરી ગુડ. વેરી ગુડ. ટાપુ. તાનામાં ટ બોલવાનું. ટાપુ. શું બોલવાનું? ટાપુ. વેરી ગુડ. ચાલો પછી કાળું. સરસ. વાહ ભાઈ વાહ, જોરદાર. અરે વાહ, તાલી પાડો ભાઈ મારા દીકરા માટે. સરસ બેટા, જોરદાર. જો બરાબર ને. જો આ નાના ઉવાળા અને આ મોટા ઉવાળા છે કે નહીં? જો આ નાના ઉની માત્રા શું આવશે? રસ્વઈ વાળું. અને મોટા ઉની માત્રા દીર્ઘઈ વાળું. સરસ. ચલો યશવીબેન આવી જાવ. ચલો પાર્થુ ઐશ્વર્યાની જગ્યા જતો રે. ચલો આ તમારે કરવાના બરાબર, છૂટા પાડવાના. હા ને? ધોળું. સરસ. બરાબર જોજો હા બેટા. એ રહ્યા દે એમ રહ્યા દેવાના એને. ચલો પછી બોલવાનું, વાંચવાનું પહેલા. હુક. સરસ. વેરી ગુડ. ચલો પછી સસલું. વેરી ગુડ. ચલો પછી પૂજા. શાબાશ બેટા, જોરદાર. ભૂલી નથી ગયા હા ને મારા દીકરાઓ. ઠંડુ. વેરી ગુડ. શાબાશ. ચલો પછી તરબૂચ. વેરી ગુડ. કઈ આવશે બેટા? શાબાશ. ચલો ક્લેપ કરો ભાઈ, ક્લેપ. અરે વાહ, આવડી ગયું મારા દીકરા. ભૂલી નથી ગયા મારા છોકરાઓ. ચલો સારું છે. ચલો હવે કોણ આવશે? આદિત્યભાઈ, પછી જયેશભાઈ, પછી રિદ્ધિબેન. ચલો આને આપી દઉં છું. આમાં જોયા વગર એમને એમ જ લઈ લેવાના. કેટલા આવ્યા? 5 લઈ લો. બસ લઈ લો. ચલો એક જે આવ્યા હોય એ. ચલો મૂકો. ગુલાબ. સરસ. સુગંધ. સરસ. શું લખેલું છે ભાઈ? તો લધરું કરે ને. પેલા મનમાં વાંચવાનું, પછી ભેગું બોલવાનું. ઝૂંપડી. સરસ. સરસ. ચાલો ક્લેપ કરો ભાઈ. રિદ્ધિ પછી જઈશ તૈયાર રહે. ચાલો આ 5 તારે છૂટા પાડવાના. ચાલો સાંભળો. પેલા મનમાં વાંચવાનું. આથમવું એમ ભેગું બોલવાનું. મનમાં. હા એમ. ચાલો હવે ભૂલ ના પડવી જોઈએ. હા દૂધ. બરાબર વાંચ. વેરી ગુડ. હા એમ બોલવાનું બેટા. ચાલો બાગનું. સરસ. વગરનું. સરસ. ચલો પછી ઘૂઘરી. વેરી ગુડ. ચલો ક્લેપ કરો રીતિ માટે. સરસ. એમ વાંચવાનું હા બેટા. હવે ચલો હવે આપણે પેલા હવે 2 આપણે વાંચી જોઈએ હવે, કારણ કે અહીંયા 2 જ રહ્યા બાકી. ચલો અહીંથી વાંચો. ટાપુ. કાળું. ધોળું. અઘરું. આથમવું. શંકુ. બાગનું. વગરનું. ચલો હવે મોટા ઉ. સેતુર. ફૂલદાણી. કૂકડો. ફૂલ. પૂજા. તરબૂચ. ઝૂંપડી. દૂધી અને ઘૂઘરી.
ચલો આ શબ્દ આવી ગયા ને પાર્થ એ શબ્દ આ બાજુમાં લઈ લો આપણે બીજા લઈ લેશું હવે આમાંથી લઈ લો પેલી બાજુ મૂકી દો હવે જયેશભાઈ આવી જાઓ બેટા 5 શબ્દ લેવાના અહીંથી આ ક્રમમાં જ લેવાના હા ચલો શરૂ કરો કેટુ સરસ શાબાશ ચલો પછી ભેગું બોલવાનું તો કેવી રીતે બોલવાનું હા એમ પેલા ભેગું જ બોલવાનું મન બતાવવાનું સંભળાવવાનું ચલો પછી ઝૂંપડી વેરી ગુડ ચલો બે બાકી રહ્યા મૂંછ શાબાશ દૂર થઈ ગયા ચલો 5 4 મોટા ઉવારા અને 1 નાના ઉવારા થઈ ગયા ને 5 ચલો જયેશ માટે ક્લેપ તો કરો ભાઈ ચાલો હવે કોણ આવશે હિમેશભાઈથી 5 લઈ લેવાના લો હું આપી દઉં જે હાથમાં આવે હા બધા હું ના હોય ને તો પણ ચાલશે ચાલો થઈ ગયા ને 5 ચાલો મૂકો બધાનું ધ્યાન આ બાજુ એ ભૂલ કરે તમારે મને કહેવાનું કે બેન આને ભૂલ કરી હું નહીં કહું હો ને તમારે ધ્યાન રાખવાનું બરાબર વાંચ ધૂળી છે ગપ્પા મારવાના નહીં શું લખેલું છે જયેશ છૂટી નહીં બેટા ડ છે કે ટ છે જો બરાબર શું છે પાર છૂટી શું છે છૂટી શું છે ટ મેં શીખવાડેલું ને ટ કઈ બાજુનું મોઢું હોય ટનું આ બાજુનું મોઢું હોય ડાબા આપણે આમ લખીએ ને એટલે કઈ આ બાજુ વાળું અહીંયા છે ને જો અહીંયા આ ટ છે તો ટનું મોઢું કઈ બાજુ છે આ હાથ આગળનું મોઢું હોય સમજી લેવાનું કે ટપાલીનો ટ છે ફૂક સરસ ચલો પછી સસલું કઈ આવશે વેરી ગુડ જબલું સરસ ચલો પછી સરસ ડ વાળા ને ટ વાળા શબ્દ પાકા કરવાના તમારે હિમેશભાઈ હો ને ચલો ક્લેપ કરો ભાઈ હિમેશ માટે સરસ ચલો હવે કોણ આવશે ચલો એ વિરાજ આવી જાય 1 2 3 4 અને આપણે 5 આપીશું આ 5 ચલો ચલો વાંચો છૂટા કઈ બાજુ આવશે બેટા ઉતાવળ કરવાની સેજ પણ નહીં આ બાજુ ઉ જોવાનું કઈ બાજુ ઉ છે એમ ચલો પછી પાંદડું કઈ બાજુ આવશે સરસ ચલો પછી નગારું સરસ ચલો પછી પાંદડું વેરી ગુડ ચલો પછી છેલ્લો રહ્યો વેરી ગુડ ચલો ક્લેપ કરો વિરાજ માટે સરસ ચલો હવે કોણ આવશે ચલાવી જા ચલો હવે આપ તમારા 1 2 પછી 3 4 અને આપણે 5 ચલો બનાવો મૂકો ચલો છૂટા પાડો ગાડું સરસ મૂકો ચલો ચલો પછી દૂર વેરી ગુડ પછી કબૂતર સૂરજ સરસ વેરી ગુડ અને જોરથી બોલ આથંબુ સરસ ચલો ક્લેપ કરો હિમાંશી માટે ચલો આ દીપક આવી જાય ચેતન સોરી તમને બે સરખા છો એટલે ભૂલ પડે જો આ ભૈલો સરખો અને આ ભૈલો સરખો આ દીપક અને આ ચેતન એમાં ભૂલ જ પડે મારે ચલો હવે આ લઈ લો બેટા ધીમે ધીમે ભૂસાઈ ના જાય એમ લઈ લો હવે આટલા રહ્યા બરાબર રેડી છો બેટા ચલો જો અહીં 5 શબ્દો આપ્યા છે મેં પાંચો ચલો મરચું ચલો સરસ કઈ માત્રા કયો ઉ આવશે મોટો ઉ કે નાનો ઉ નાના ઉ વાળો શબ્દ છે સરસ
ઝૂંપડી, વાહ ભાઈ વાહ. નથી ભૂલી ગયા મારા દીકરા. કઈ બાજુ આવશે બેટા ઝૂંપડી? કયું આવે એમ મારી સામે જો પેલા કયું આવે બેટા? એને શું કહેવાય? આવડું એમ નહીં, શું કહેવાય? મોટું. બરાબર ધ્યાન રાખ. પેલા અહીં જો, આપણે ઉતાવળ નહીં, પછી મૂકજે. હવે ના ભૂલ પડે. હા ને? ચલો. ઠંડુ કયું આવશે? એમ ધીમે રહીને, આપણે ઉતાવળ નહીં કરવાની. ચલો વાંચો. દુઃખ શેમ આવશે? શેમ આવશે ભાઈ? કહી દો. ચલો ચલો પછી જાસૂદ. જો હજુ ફરી વાર જોઈ લો. જો હજુ જેને નહીં આવડતા 2-3 બાળકોને અહીંયા જુઓ. આ મરચું છે તો આ ચૂ છે તો ચૂમાં કઈ માત્રા લગેલી છે? નાના ઉની માત્રા. કયા ઉની માત્રા? નાના ઉ. અને મોટો ઉ હોય ને એને જો હું બતાવું. જો એની માત્રા જોઈ લે. ફેર છે કે નહીં ફેર? જો આને આમ કરીને આમ સાત જેવું કરેલું છે અને આને ઊંધો સાતરો કરેલો છે. જોયું? એકડા જેવું. એ બરાબર ધ્યાન રાખવાનું. આ નાના ઉની માત્રા, આ મોટા ઉની માત્રા. ખબર પડી? ચલો હવે તું જ કહેજે. હવે જ પરીક્ષા એની. હા ને? ચલો આ કયા ઉ આવશે? કયો ઉ આવશે? નાના ઉ. ખબર પડી ગઈ ને હવે? ચલો હવે આ કયો ઉ આવશે મને કહેજે. હા આ કયો ઉ આવશે? હા જો ખબર પડી ગઈ ને હવે? હે ને? સરસ. ચલો ક્લેપ કરો. ચલો એને ભાઈ આવી જાય હવે. ચલો બનાવો બેટા. છૂટા પાડો. ચલો પછી એકદમ સહેલું છે ભાઈ. સહેલું છે ને? વેરી ગુડ. જો આને કેવું સરસ આવડે. ધીમે શું છે? ફરી વાંચજો બેટા. હા એમ સુરેશ એમ સંભળાયું મને તો. ચલો પછી કૂતરો. સરસ. કબૂતર. સરસ. વાહ ભાઈ વાહ. જોરદાર. ચલો આ ક્લેપ કરો. મારા દીકરાને આવડે છે. ભૂલી નથી ગયું. ચલો આવી જાઓ. તરુણ ભાઈ આવી જાય. તમારો વારો આવશે બેટા. જલ્દી. ચલો આ એક શબ્દ, આ 2, આ 3, પછી આ 4 અને આ 5. આ શબ્દ લઈ લો. ચાલો પછી આટલાક જ રહેશે. એટલે બધાને વારો પૂરો. બધાને અલગ અલગ. એટલે કોઈ એકબીજા પેલું ગોખી ના રાખે. ચલો રેડી. કબૂતર. કઈ આવશે? કબૂતર. 2 કબૂતર થઈ ગયા. જો કયા ઉની માત્રા આવશે? હા સરસ. જો બંને કબૂતર થઈ ગયા. ચલો પછી ધીમે રહીને વાંચ. હસવું. હા ધીમે વાંચવાનું. જેને ઓછું આવડે એને. હા ને? હસવું. કયા આગળ આવશે? સરસ. ચલો પછી પૂજા. કયામાં આવશે? નાના. બતાય મને પેલા. ચલો આ માત્રા કયામાં આવશે? મોટા ઉની માત્રા છે કે નાના ઉની માત્રા છે? મોટા. હા તો કે મોટો ઉ કઈ છે? જુઓ પેલા. હા પેલા આપણે અહીંયા મૂકીએ ને આમ જોવાનું પેલા કે કયામાં આવશે. આમ જોઈ અને પછી જ મૂકવાની. ચલો પછી શેમાં આવશે? નાના. મૂકો. ચાલો નાનો ઉ એમ કહેવાય. નાના એમ નહીં. નાનો ઉ એમ બોલવાનું. મોટા. પણ એ શું લખ્યું? એ વાંચ તો ખરો. ધતુરો. સરસ. ચલો હવે કોણ આવશે? કૃષ્ણાબેન આવે. ચલો હવે કોણ આવ્યું? કૃષ્ણાબેન. ચલો કૃષ્ણાબેનને આ 5 લેવાના છે. છૂટા પાડો. ચલો ઉની માત્રા અને મોટા ઉની માત્રા. નાના ઉ ને મોટા ઉ ના. શું છે બેટા? જોરથી બોલવાનું. જયેશ કોઈએ બોલવાનું નહીં. હું જોઈ જ રહું. બધાને મોઢા ઉપર જ જોઈ રહ્યું છું. શું? ધીમે રહીને બોલા. જોરથી બોલ મારો દીકરો. સાચું છે. ચલો પછી ગુ. સરસ. કબૂતર કેવું બોલે? ગુ ગુ ગુ. એક ગુ છે. ગુવડ. શાબાશ. મારી દીકરીને આવડી ગયું. વાહ ભાઈ વાહ. જોરદાર.
ચલો પછી એક રહ્યું હવે. ઘૂઘરી ઘૂઘરી. સરસ. તાલી પાડો ભાઈ. જો કેટલા બધા આપણે શબ્દ છૂટા પાડ્યા. આ ત્રીજી વખત લાઈન પૂરી થઈ ગઈ આપણી. રહ્યા દો હમણાં. ચલો